હમણાં જ આપ સૌને સંબોધન કર્યું અને તમામ ઉમેદવારોને ઊભા રાખીને આપનું જન સમર્થન મેળવવા માટે જેણે એક રાજકીય રીતે કુનેહપૂર્વક વાત કરી એવા સુભાષીજીની યાદવ મેડમ, જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ ભરતસિંહજી વાઘેલા, આપણા ઉમેદવાર ભાઈ શ્રી નાનજીભાઈ, જાલોડા સીટના ઉમેદવાર નારણભાઈ ભુરિયા, કોરના તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર દિનેશભાઈ ભગવાનભાઈ ચૌધરી, સોની તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર બાબુભાઈ દેવસીભાઈ, રૂચકવાડા તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર ગીતાબેન પરમાર, આપ સૌ બિરાજમાન વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, નારણભાઈ ભુરિયા બોલ. આજ તમને બધાને જોતા અને તમારો જે રાજીપો છે એ જોતા એમ લાગે છે કે સૌથી પહેલો અભિલને ગુલાલા ડુચકવાડા અને પોરણા સીટનો ઉડવાનો છે. ભરતસિંહજીએ એમણે જવાબદારીપૂર્વક વાત કરી છે. જાગીરદાર સમાજના પરિવારો વર્ષોથી તમામ સમાજોને સાથે રાખીને ભાઈચારાની ભાવના સાથે આ ગામોને ગૌરવ અપાયું છે. જ્યાં મા ચેહરની કૃપા હોય અને સર્વ સમાજ હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહેતા હોય ત્યાં એક વખત બધું ગામ નક્કી કરે કે અમારે આ કરવું છે તો એની અંદર પછી કોઈ ફેરફાર થતો નથી. આ વર્ષોની તમારી પ્રણાલિકા છે. જિલ્લા લોકસભાની ચૂંટણીમાં પોરણા ગામ ને આ ગામોની સૌથી મોટી લીડ આ ગામમાંથી કાઢીને મને આપી હતી. એ બદલ પણ તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું. દિનેશભાઈ એ પરિવારમાંથી આવે છે કે ઘરે તબિયત પણ સારી નથી, છતાં પણ તમે બધાએ આગ્રહ કર્યો એટલે ચૂંટણી લડવા માટે તૈયાર થયા. એ રીતે બાબુભાઈ કે જેમના પિતાશ્રી, હું પહેલી વખત તાલુકા પંચાયતની ચૂંટણી લડી 1995માં. એ ટાઈમે પણ દેવસીભાઈ તાલુકા પંચાયતના સભ્ય અમારી હાથે હતા, આજથી 30 વર્ષ પહેલા. અને એક એવું સંકલન હતું કે સોનીથી કરીને રૂની સુધીનું સંકલન હતું, આ ઊંટવેલાથી કરીને એદુરવા સુધીનું સંકલન હતું. અને એ વખતના આપણા આગેવાનોએ આપણાને જે મજબૂત પ્રેરણા પૂરી પાડી, ગુમાનસિંહ બાપુ હોય, માનસિંહ બાપુ હોય, એ તમામ એક સફળ નેતૃત્વ કરીને પાછળની પેઢીને એક તમામ પ્રકારે સારી રીતે આ વિસ્તારના લોકોની સેવા કરી શકે એવી નવી પેઢી એ જાહેર જીવનમાં એમને આપીને આ વિસ્તારનું નેતૃત્વ પૂરું પાડવા માટે પ્રેરણા પૂરી પાડી. આપણી વચ્ચે રહ્યા જિલ્લા પંચાયતના સીટના ઉમેદવાર નરસિંહભાઈ પણ પધાર્યા છે, એમનું સ્વાગત છે. ત્યારે આપ સૌ 26મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને આખા તમામ પેનલના ઉમેદવારોને જીતાડજો. તમારું જિલ્લા પંચાયતનું કામ હોય, તાલુકા પંચાયતનું હોય, અને આપણે આ નવો જિલ્લો વાવથરાદ બનાવ્યો એના પછી આ પહેલી ચૂંટણી છે એટલે આ તો મીડિયાનું માધ્યમ છે, છતાં પણ કહું છું કે ખરેખર આપણે જિલ્લો બનાવવામાં હકદાર આપણે દિયોદર વાળા હતા, પણ ક્યાંક ને ક્યાંક એ નેતાગીરી હોય કે સરકારમાં જે બેઠા લોકોએ અન્યાય કર્યો છે, જે ભૌગોલિક સ્થિતિએ એ વગર જિલ્લો દિયોદર જ બનવો જોઈએ, પણ છતાં પણ નથી બનાવ્યો. એનો બદલો આપણે 26 તારીખે વોટ આપીને એનો બદલો લેવાનો. આપ સૌ, હું સંસદ સભ્ય છું છતાં જાહેર બોલું છું કે ન્યાય ન્યાય કહેવાય. અને ભૌગોલિક સ્થિતિએ પણ આપણે હકદાર હતા, પણ એ ટાઈમે વ્યક્તિગત રીતે કે ભાઈ કોઈએ પોતાની ઈચ્છા શક્તિઓ પૂરી કરવા માટે કે એ રીતે જો કોઈ નિર્ણય લઈ અને એક આખા જિલ્લાના તમામ લોકોને અન્યાય કર્યો છે, એક નવા જિલ્લાનું કેપિટલ તરીકે આપણને ના આપીને, ત્યારે 26મી તારીખે તમે બધા પંચાયતના નિશાન ઉપર વોટ આપીને વિજય બનાવજો. અને મેં કીધું એમ કે તાલુકા પંચાયત લેવલની આવડી મોટી મીટિંગ થાય
તો પછી હા મેં ઉમેદવારને કાંઈ લાંબુ વિચારવાનું રહેતું નથી. આજે તમારું બધાનું જનસમર્થન જોતા એની જવાબદારી બધા આગેવાનોએ લીધી છે અને તાલુકા પંચાયતની સીટના બધા ઉમેદવારો આપણા મજબૂત છે. આજે જે તમે પાયો નાખશો એ 2027માં એનું મજબૂતાઈથી આ એક આખી નવી પેઢી એ વખતે 2027ની ચૂંટણીમાં એ તાકાતથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરશે અને આપણો ધારાસભ્ય પણ આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટીનો બને એની શરૂઆત આજે આ પૂર્ણાથી થઈ ગઈ. ત્યારે આપ કફે કફો મિલાવીને તમામ ઉમેદવારોને જીતાડજો. અમે તમને ખાતરી આપીએ છીએ કે જીત્યા પછી તમને વફાદાર રહેશે, કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહેશે, એમના ટેકેદારોને વફાદાર રહેશે. ભારતીય જનતા પાર્ટી એ આખા રાજ્યની અંદર પોલીસની તાકાત વાપરીને અને સામ દામ દંડ ભેદની રાજનીતિ વાપરીને ઘણા ઉમેદવારોને લાલચો આપીને બિનરીફ કરવા માટેના પ્રયત્નો કર્યા અને બિનરીફ થયા. પણ મારે અભિનંદન આપવા પડે વાવ થરાદ અને દિયોદર તાલુકાની વિધાનસભામાં આવતા તમામ ઉમેદવારોને કે એમને એક પણ એવો વ્યક્તિ નથી કે જેણે ફોર્મ વિડ્રો કર્યો હોય, કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી કરી હોય કે કાર્યકરો સાથે ગદ્દારી કરી હોય એવો એક પણ ઉમેદવાર નથી. એ બાબતના પણ દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિને અને એમના ટેકેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ લોકશાહી છે. તમારામાં તાકાત હોય તો ચૂંટણીમાં ઉભા રહીને લોકોના વોટ મેળવીને જીતો. તમે શા માટે કોઈને દબાણ કરીને ચૂંટણી લડવા માટેનો મોકો નથી આપતા? અને એનો અર્થ એ થયો કે એમના પગ નીચેથી હવે જમીન હવે હરકી રહી છે અને એટલા માટે કરીને દબાણ કરીને ઉમેદવારો બિનરીફ કરીને એક એવો મેસેજ આપવા માંગે છે કે અમે આટલી સીટો બિનરીફ કરી. એ બિનરીફનો ગૌરવ ના લેવાય, એ લોકશાહીનું હનન કહેવાય, લોકશાહીનું ગળું દબાયું કહેવાય અને લોકશાહીની હત્યા કરી ગણાય. ત્યારે આપ સૌ 26મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી આ તમામ પેનલના ઉમેદવારોને જીતાડજો. આપણી વચ્ચે શિવાભાઈ ભુરિયા સાહેબ પધાર્યા છે, ગિરી પન્ના સાહેબ પધાર્યા છે અને આપણા તાલુકા પંચાયતના માજી અધ્યક્ષ જબરસિંહજી પણ આપણી વચ્ચે પધાર્યા છે. તાળીઓના ગગડાટ સાથે આપણે આગેવાનોનું સન્માન કરીએ અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.